ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો અત્યારે છે ને ટ્યુશનનો ટાઈમ તો થઈ ગયો છે, પણ હમણાં છે ને બધાને પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને શ્રાવણ મહિનો આખો જતો રહ્યો. આજે અમાસ છે, પણ આજે અમાસના દિવસે મને ટાઈમ મળ્યો શિવલિંગ બનાવવાનો. ખરેખર પહેલા દિવસે જ બનાવતું, પણ આજે મૂકીશ, કાલે મૂકીશ, એ રીતે બધા દિવસ જતા રહ્યા. રવિવારે આપણે ભૂલી જઈએ તો સોમવારે મેળ નહોતો પડતો. તો ફાઇનલી હવે મેં 2 દિવસથી બરફ મૂકી દીધો છે ફ્રીજમાં જમાવવા માટે, અને સાથે સાથે મેં અત્યારે હું બનાવું છું શિવલિંગ. તો બરફની શિવલિંગ બનાવવાની છે. ચાલો બધા મારી સાથે દર્શન કરવા. તો અહીંયા મેં થોડીક નાની એવું તૈયારી કરી છે, અને અહીંયા આપણે શિવલિંગ મૂકશું હમણાં. અને આરતીની થાળી તૈયાર છે, બધા છોકરા આવી ગયા છે, અને થોડુંક એવું અહીંયા ડેકોરેશન કર્યું. અત્યારમાં હવે એટલો જ ટાઈમ મળ્યો ડેકોરેશન કરવાનો. અને જો છોકરાઓ એ બધા આવી ગયા છે, બધા એને દર્શન હમણાં કરાવી દઈએ અને આપણે પણ દર્શન કરી લઈએ. જો શિવલિંગના દર્શન થઈ ગયા. શિવલિંગ આપણે ઓગળી હતી ગઈ, તો મેં પાણી છે ને તુલસી ક્યારામાં ને આગળ બીજો એક ક્યારો છે એમાં નાખી દીધું છે, વૃક્ષના ક્યારામાં, બધા છોડમાં. અને અત્યારે જો બધી હંજેરો કરવાનો ટાઈમ હવે આવ્યો, કેમ કે હવે જો કચરા પોતા મસ્ત એવા ઘરે થઈ ગયા. અને હવે મેં કીધું આ બધું હંજેરો કરી લઈએ. અને આપણે આજે લગાવ્યું હતું ને એ ફાઇનલી રહી ગયું છે. આ સેલો ટેપથી નથી રહેતું, પણ હવે તાત્કાલિક તો કોઈ ઓપ્શન હોય નહીં, એટલે આ લગાવવી પડે છે. તો હવે આ હતો ને આપણે કાઢી નાખ્યું, અત્યારે નીકળી ગયું એટલે. અને આ બધા જો સરસ સરસ ફૂલ છે ને એ બધા આપણે થોડા એક દી રાખશું, રહે એટલે કરમાહે એટલે પાછા જવા દેશું. એટલે જો આ રીતે હવે પછી આ બધું ખોલીને બધું બેઠા હોય ને એ આ છે ને એટલી આળસ ચડે ને એની વાત ન પૂછો. આવા બધા કામ કરવામાં જ્યારે કરવું હોય ત્યારે બહુ આમ એક્સાઇટેડ હોઈએ, અને જ્યારે બધું મૂકવાનું હોય ને હંજેરા કરવાનું હોય ને ત્યારે તો બહુ આળસ ચડે, કંટાળો આવે. પડ્યું હતું ને રે એમ તો એકાદ દિવસ, પણ આજે પડ્યું નથી રહેવા દેવાનું, આ મૂકી દેવાનું છે. તો ફટાફટ મૂકી દઉં. અને થોડોક નાસ્તો કરી લીધો છે, સફરજન ને જામફળ ને એવું લીધું હતું ને. તો જો મમ્મી અહીંયા સફરજન ને જામફળ સુધારતા હતા. 2 કલરના છે. 2 કલરના છે, તો જો 2 કલરના છે. તો અત્યારે જામફળ સારા આવે, સફરજન સારા આવે છે. અમે ત્રણેય ખાઈ લીધું છે ને હવે ઓલા 2 ભાઈઓને આપી આવે. અને જો છે ને મસ્ત જામફળ ને સફરજન. જો વરસાદની ગઈકાલે અમે રાહ જોતા હતા કે વરસાદ આવે ને તો આપણે ભજીયા કરવી. ઘણા દિવસથી ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. તે દિવસે બા માટે બનાવ્યા ને તો આપણે નહોતા ખાધા, એની એકને જ બનાવી દીધા હતા. સામે પંજાબી શાક હતું એટલે નહોતા ખાવાના. તો અત્યારે ભાઈ ભજીયા ફાઇનલી બનાવી નાખ્યા છે, મસ્ત મજાના કુંભણિયા. તો ચાલો ભાઈ ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા ખાવા. સેટરડે સન્ડે હોય અને શોપિંગ ના કરીએ એ તો પોસિબલ જ નથી ને. તો ચલો આપણે પણ શોપિંગ કરવા નીકળી પડ્યા હતા, અને એ પણ હવે વરસાદ જેવું લાગતું હતું છતાં પણ અમે નીકળી ગયા હતા. તો સન્ડે હતો ને તો કે સવારમાં જ આપણે જઈએ તો ઓછા ભીડમાં આપણે શોપિંગ થઈ જાય. તો આવ્યા એટલે એઝ યુઝ્યુઅલ હંમેશા માટે જઈએ એટલે પહેલાં આપણે મેગીના સેક્શનમાં જવાનું હોય. જો કે પહેલાં જેટલી મેગી હવે ધવલ નથી ખાતા અને એકદમ ઓછી કરી નાખી છે, હવે એને બહુ ખાવાની ઈચ્છા નથી થતી. તો 2 પેકેટ મોટા લીધા હોય ને તો એમાં અમે 2 મહિના 2.5 મહિના જેવું એ મેગી ચાલતી હોય છે. તો અહીંયા કોરિયન નૂડલ્સ એને ભાવે છે, પણ અતિશય તીખી આવે છે ને તો હવે અમે એ પણ ખાવાની ના પાડે છે, ને એ પણ પોતે ખાઈ નથી શકતા. તો મેગીના સેક્શનની અંદર એ મેગી લેવામાં પહેલાં પસંદ કરશે, કેટલી મેગી જોશે અને પછી પસંદ કરશે. ઘણી બધી વસ્તુ લીધી, ઘણી બધી શોપિંગ કરી, વસ્તુ જે જરૂરી હતી એ પણ લીધી, અને ત્યારબાદ ઘરે આવ્યા. અતિશય વરસાદ હતો, કેમ કે સન્ડેના દિવસે બધાને ખબર હશે અમદાવાદમાં રહેતા હોય, કેમ કે બપોરે 11 વાગે 12:15 વાગે બહુ જ વરસાદ ચાલુ થયો હતો, અને અમે લોકો બપોરના ટાઈમે જ ગયા હતા. તો બહુ જ વરસાદ હતો એટલા માટે પછી ફૂલ પલ્લી ગયેલા હતા એકદમ. અને સાથે સાથે અમે મોબાઈલને જે કેમેરોને અમે લઈને ગયા હતા એ અમે તરત જ ડેકીમાં મૂકી દીધા હતા ગાડીમાં, જેથી પલ્લે નહીં. અને ત્યારબાદ ઘરે આવીને ફ્રેશ થઈને જમીને સૂઈ ગયા હતા. બપોર પછીના ટાઈમમાં એકદમ ફ્રી હતા, તો મેં કીધું ચલો આપણે સિરીઝ જોઈએ.
જો કે અમે જે લાબ્રેયાર સિરીઝ જોઈએ છે ને એ ધવલે જોઈ લીધી છે, એટલે એને કંઈ ચિંતા હોય નહીં. તો એને કામ હતું તે એનું કામ કરતા હતા, અને અમે લોકો ચારેય છે એ સિરીઝ જોતા હતા. સિરીઝ જોતાં મેં કીધું એક સાથે બે કામ તો આપણે કરવા જ પડે, તો જ આપણો મેળ પડતો હોય બધી જાતના લેડીઝને. તો મેં પણ સાથે સાથે ધવલના બધા જ કપડાને ઇસ્ત્રી કરી, અને એને રેગ્યુલર જ કંપનીએ નથી જવાનું હોતું, જે એક વીકની અંદર 2 વખત જ જવાનું હોય છે. તો આપણે કમ્પ્લીટ એવું વિચારીએ કે દર વખતે જ્યારે પણ જઈને તો ઇસ્ત્રી કરીને કપડાં હું એને પહેરાવું, અને મસ્ત એકદમ પ્રોફેશનલ રીતે મસ્ત તૈયાર થઈને જાય એવું હું પ્રિફર કરું છું. તો આઈ હોપ કે હવે આ રૂટીન છે એ હું ડેઈલી કરી શકું એના માટે છેક સુધી. અને સાથે સાથે અમે સિરીઝ જોતા હતા ને, એટલી મસ્ત છે ને, જો તમારે કોઈને જોવી હોય, કોઈ સિરીઝ જોવાના શોખીન હોય ને, મારી જેમ તો નહીં પણ ધવલની જેમ, કેમ કે મને સિરીઝ કોઈ દિવસ જોઈ નહોતી એટલે મને નથી ગમતી. જ્યારે ધવલની મારી સગાઈ થઈ ને ત્યાર પછીની અમે બહુ જ સિરીઝ જોઈએ છીએ, બહુ જ મૂવી જોઈએ છીએ. અને સિરિયલોને એવું જોવાનું અમારા ઘરે અલાઉડ નથી. મતલબ એમ કહે કે સાસ વહુની સિરિયલ જોઈને શું ફાયદો થવાનો, ઘરમાં એનો એ પ્રોબ્લેમ તમે કરો ને પછી એવું ને એવું વિચારો, એવું ઘરમાં થાય એમ. એના કરતાં બેટર છે કે કંઈક એવી સિરીઝ જોવો, કંઈક એવી સિરિયલ નહીં પણ મૂવી જોવો, તો એમાં તમને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે, અને કંઈ ન હોય તો કોમેડી હોય. પણ બાકી આ ઝઘડા થાય એવું અમારા ઘરે જોવા નથી આપતા. મમ્મીને મને બેયને અલાઉડ જ નથી સિરિયલ જોવી. પપ્પાને ને ધવલને બેમાંથી કંઈને ગમતું જ નથી એટલા માટે. તો અમે લોકો કંઈ જોતા નથી. તો કંઈ ફ્રી હોઈએ તો આ રીતે કોમેડી સિરિયલ છે, મૂવી છે, એવું બધું જોતા હોય છે, અને નહીં તો પછી મૂવી જોઈએ. પછી ધવલ આવી ગયા હતા નીચે, તો કંઈ કે મારે થોડોક નાસ્તા પાણી કરવા એ નીચે આવ્યા હતા, અને પછી એને નાસ્તો કરીને અમે લોકો ફરી પાછા બીજો એપિસોડ ચાલુ કરી દીધો. અને કેવલભાઈને થોડુંક લખવાનું હતું, એટલે લખતા જોતા હતા હું હતી એમને બેઠી હતી, કામ પતી ગયું હતું એટલા માટે. તો ચલો આજનો વિડીયો અહીંયા એન્ડ લઈએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.